નમસ્કાર દર્શક મિત્રો, પહેલાં તો બધા મિત્રોને આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ જે હાલ ચાલી રહી છે લાલો મૂવી. હા મિત્રો, લાલા મૂવીની આજે વાત કરવાના છીએ. અને મેં આના પહેલાં પણ મિત્રો 2 વિડીયો બનાવ્યા હતા અને એની સરખામણી કરી હતી વિક્રમ ઠાકોરના ફિલ્મ સાથે. તો ઘણા લોકોની કોમેન્ટો એના વિરુદ્ધમાં આવી છે, વિક્રમ ઠાકોરના વિરુદ્ધમાં આવી છે કે વિક્રમ ઠાકોરના વિરુદ્ધમાં ખોટી કોમેન્ટો લોકોએ મારી છે. તો મિત્રો આજે એ લોકોને આપણે નામ સાથે અહીંયા કોમેન્ટો તમને બતાવવાના છીએ અને કોમેન્ટો વાંચીને તમને સંભળાવીશ કે આ લોકો આવી રીતે ખોટી રીતે કોમેન્ટો મારે છે. તો મિત્રો મારે એમને ખાસ કહેવાનું છે આજે વિડીયો દ્વારા કે ભાઈ જ્યારે વિક્રમ ઠાકોર ઘણી કોમેન્ટો છે, એ કોમેન્ટો મિત્રો તમે વાંચશો ને એટલે તમે એમ થશે કે આ લોકો આવી રીતે કેમ ખોટી કોમેન્ટો મારા છે. અને મિત્રો હા, એ વાત સાચી છે કે લાલો ફિલ્મ અત્યારે હાલ ચાલી રહી, એ ફિલ્મ મિત્રો બહુ સારી છે અને લોકોને બહુ સપોર્ટ પણ કરી રહ્યા છે અને ફિલ્મ હાલ એમ કહેવાય કે હાઈ લેવલની કમાણીની ફિલ્મ બની ચૂકી છે. તો મિત્રો આપણા એક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક આપણે ગર્વની વાત કહેવાય કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે એક હાલ લાલો મૂવી એમ કહેવાય કે હિન્દી ફિલ્મને પણ એક સાઈડમાં મૂકી દીધી છે, એ આપણા માટે મિત્રો ગૌરવની વાત કહેવાય. પણ મિત્રો અમુક લોકોને જ્યારે વિક્રમ ઠાકોરની વાત કરે ને કે વિક્રમ ઠાકોરના ફિલ્મો આવા છે તેવા છે, તો મિત્રો આજે અમને કહેવાનું છે કે જ્યારે વિક્રમ ઠાકોર જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પગ મૂકે ને ત્યારથી અત્યાર સુધી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી જાળવી રાખીને એ મહત્ત્વનું છે. મિત્રો વિક્રમ ઠાકોર જો આજ સુધી ફિલ્મ બનાવી ન હોત અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી જાળવી ન હોત ને મિત્રો, તો આ લાલો મૂવી આપણને જોવા જ ના મળે. પ્રથમ તો એ તમારે ધ્યાનમાં લેવું જોઈએ. તો આજે મિત્રો એ લોકોના નામ જણાવવાના છે મારે, તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી આ ચેનલ ઉપર નવા તો ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ કરજો. તો પહેલો થંબનેલ છે, તમે આ જોઈ શકો છો કે ગુજરાતી ફિલ્મ લાલો અને વિક્રમ નંબર 1 આ તમે થંબનેલ જોઈ શકો છો. અને તેમાં મિત્રો આપણે કોમેન્ટ જે લોકોને આવે ને એ તમને વાંચી સંભળાવું છું. તો પહેલી જ કોમેન્ટ છે અરવિંદ પરમાર 777, એ લખે છે કે વિક્રમ નંબર 1 મૂવી ભાઈ બેસ્ટ છે, સારી મૂવી છે. પછી ઘણા લોકોની કોમેન્ટ છે વિક્રમ ઠાકોર હિટ ફિલ્મ છે, લાલો ફિલ્મ સુપર હિટ છે, બહુ સરસ કહેવાય, સારું છે, આપણે ક્યાં ખોટી કીધી ફિલ્મને. પણ અમુક લોકો જે વિડીયો પૂરો જોતા નથી ને ખોટી કોમેન્ટ મારે, એમના માટે ખાસ આ વિડીયો છે. અને ત્રીજી કોમેન્ટમાં આપણે જઈએ આગળ. આ ભાઈ છે VDSN 1108, આ ભાઈ એવું લખી રાખે વિક્રમ નંબર 1 1.25 લાખ પણ મળતા નથી, લાલો કરોડોમાં રમે છે. આ ભાઈ સાચું કહેવાય, બહુ સરસ કહેવાય કે કરોડોમાં લાલો રમે છે. આપણે ક્યાં કીધું, આપણે ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સારું નામ બન્યું છે, તો આપણા માટે ગર્વની વાત કહેવાય. પણ હજી વિક્રમ નંબર 1ની વાત કરી છે કે 1.25 લાખમાં પણ નથી મળતા. ભાઈ 1.25 લાખ નહીં અને 1 કરોડ ઉપરનો તો ફિલ્મ ખર્ચો થાય છે વિક્રમ ઠાકોરની ફિલ્મમાં, કેમ નહીં મળતા હોય? આવી રીતે ખોટી કોમેન્ટો ન લખો તમે યાર. આ બીજી કોમેન્ટ છે એ જ ભાઈની છે જે VDSN 1108, એ ભાઈ એવું લખી રહ્યા છે કે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી, લાલા પાસે વિક્રમ 0 છે. તો મારે આ ભાઈને એટલું કહેવું છે કે લાલા પાસે આ વિક્રમ 0 છે, તો ભાઈ 0 નહીં, હીરો છે. એક આ ફિલ્મ છે મિત્રો લાલો. આ લાલો ફિલ્મ અત્યારે મિત્રો ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે અને આવનારા સમયમાં શું આના પ્રોડક્ટર, આના ડાયરેક્ટર અને આના હીરો શું બીજી ફિલ્મ બનાવશે તો શું આવી રીતે ફિલ્મ ચાલશે? નહીં ચાલે. એક એનું કારણ છે મિત્રો કે હું યુટ્યુબ ચેનલ ચલાવું છું અને મને ખબર છે કે મારા વિડીયોમાં વ્યૂ કેટલા આવશે કે આવશે કે નહીં આવે, એ મિત્રો કોઈ નિર્ધારિત હોતું નથી. અમુક ટાઈમ વિડીયો વાયરલ થઈ જાય તો વ્યૂ આવી જાય, નહીંતર ન પણ આવે. એટલે આવું છે મિત્રો. એટલે આ એકવાર સપોર્ટ મળી જાય તો બીજી વાર સપોર્ટ ન પણ મળે. એટલે બધા એમના વિચારતા કે વિક્રમ ઠાકોર 0 છે, વિક્રમ ઠાકોર હીરો છે અને હીરો રહેશે ગેરંટી સાથે. તો આપણે બીજી કોમેન્ટ ઉપર જઈશું હવે. લાલો ફિલ્મ નંબર 1 એની સરખામણી ન થાય ભાઈ. હા ભાઈ, સરખામણી તો થાય જ, કેમ ન થાય ભાઈ? વિક્રમ ઠાકોરના ફિલ્મ આજ સુધી મિત્રો ફિલ્મ ઇન્ડસ્ટ્રી જાળવી રાખી છે, એ આપણા માટે ગર્વની વાત છે. ત્યારે તો આપણે લાલો મૂવી જોઈ રહ્યા છીએ, નહીં તો લાલો મૂવી પણ આપણને જોવા ના મળે. કેમ સરખામણી ના થાય ભાઈ? પછી આ ભાઈ લખી રહ્યા છે જિગ્નેશ બારોટ ચુડા, વિક્રમભાઈ અત્યારના યુવાને સારો મેસેજ પહોંચાડો એવા મૂવી બનાવો જોઈએ, લવના મૂવી ઓછા બનાવવા જોઈએ, સારું છે ખોટું ના લગાડતા. અમુક મૂવીની અંદર ખરાબ સીન પણ બહુ હોય છે, ફેમિલી સાથે ન જોઈ શકીએ. મિત્રો અમુક સીન હોતા છે પણ અત્યારના સમયમાં એમ કહેવાય કે આનો જવાબ તમને આપી દઉં કે અત્યારના સમયમાં મિત્રો અમુક લોકોને જે તે હિન્દી ફિલ્મ આપણે તમે જોતા હશો કે એમાં કેવા સીનો છે, એવા તો સીનમાં આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજ સુધી જોયા નથી. તો અત્યારે શું આ ટ્રેન્ડિંગને લોકો ફોલો કરીને ફિલ્મો અત્યારે બનાવતા હોય છે અને એ ખાસ કરીને ફિલ્મ ચાલતી હોય છે વધારે. અને આ લાલો મૂવીની વાત કરીશું તો લાલો ફિલ્મ છે ને એ મિત્રો ચાલી ગઈ.
આવનારા સમયમાં બીજી ફિલ્મ એમની ન પણ ચાલે, એટલે આ એક ન ભૂલતા તમે વાતને. પછી આપણે બીજી વાત કોમેન્ટ વાંચીશું. મહેશ નિમામાં લખી રહ્યા છે કે વિક્રમ ઠાકોર બેસ્ટ બ્રો, દાહોદથી મહેશ બોલે મેરી જાન. ઓકે ભાઈ. પછી આ જગદીશ ઠાકોર લખી રહ્યા છે કે બંને સારી ફિલ્મ છે. તો મિત્રો હું બંને ફિલ્મ સારી બોલ્યો છું, પણ અમુક લોકોને વિડીયો પૂરો જોતા નથી ને, એટલે ખોટી કોમેન્ટો લખે છે કે ભાઈ તને કંઈ બોલતા નથી આવડતું. તો ભાઈ પહેલાં વિડીયો પૂરો જુઓ અને પછી જ કોમેન્ટ મારો. તો હવે મિત્રો આપણે બીજું થંબનેલ તમને બતાવીશું. એમાં 4000 જેવા વ્યૂ આવ્યા છે, 4000 ઉપર વ્યૂ છે એમાં, અને એમાં કોમેન્ટો સૌથી વધારે છે. તો આપણે એની કોમેન્ટો તમને જો થંબનેલ આવી રીતના આપણને જોવા મળે છે, તમે થંબનેલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હા મિત્રો, તો પહેલી કોમેન્ટ તમે જોઈ શકો છો, શિવમ એજ્યુકેશન બરવાળા. તો એ લખી રહ્યા છે કે ભાઈ તું તારા વ્યૂ માટે ખોટા ટાઇટલો ન લખ. હા મિત્રો, તો મિત્રો એ સાચી વાત છે ભાઈની કે ખોટું ટાઇટલ ઉપર લખેલું છે, પણ મિત્રો હું વિડીયોમાં ખરાબ નથી બોલેલો, કારણ કે વિડીયોમાં હું ખોટું નથી બોલ્યો. ટાઇટલ આપણે થંબનેલ, કારણ કે શું લોકો ક્લિક કરે અને જોઈ શકે એટલા માટે કરીને આપણે ટાઇટલ થોડુંક ચેન્જ અલગ લખ્યું હતું, જે ખોટું છે રિયલમાં, અને વિડીયોમાં કમ્પ્લીટ છે મિત્રો, એમાં કોઈ ખોટો નથી વિડીયોમાં. તો એ પણ તમારે ખાસ નોંધ લેવી. પછી આ મિત્રો બીજી કોમેન્ટ છે મુકેશ ગંગા જળિયા. આ ભાઈ એવું લખી રહ્યા છે કે હવે લુખીના ઘર ભેગીનો થાને ખોટી ભળવાઈ બંધ કરી દે. આ ભાઈ વિક્રમ ઠાકોરનો આશિક લાગે છે, કારણ કે વિક્રમની બહુ જ બરે છે. તો મિત્રો આ ફિલ્મમાં આ ભાઈએ પૂરો વિડીયો જોયો નથી, એટલે ખોટી રીતે કોમેન્ટ મારી છે. અને પૂરો વિડીયો જોયો તો ભાઈ આવી રીતે ખોટી કોમેન્ટ ન મારે. એટલે મિત્રો મારે તમને ખાસ વિનંતી કે તમે વિડીયો પૂરો જુઓ અને ત્યારબાદ મિત્રો કોમેન્ટ મારો. તો આ ભાઈએ ખોટી રીતે કોમેન્ટ મારી છે, અને મિત્રો આપણે કોમેન્ટમાં ઓલા વિડીયોમાં ખોટી રીતે આપણે બોલેલા નથી મિત્રો, એ તમારે ખાસ નોંધ લેવી. તો આ ભાઈને કે પહેલો વિડીયો પૂરો જુઓ ને પછી કોમેન્ટો મારો. પછી આ ત્રીજી કોમેન્ટ છે ટીની પ્રજાપતિ. એવું લખી રહ્યા છે કે ભાઈ તારે ના જોવી તો બકવાસ ના કરીશ. આ ભાઈઓ કે લખી રહ્યા છે કે ભાઈ તારે ના જોવી તો બકવાસ ના કરીશ. તો ભાઈ મેં બકવાસ કર્યો જ નથી, બંને ફિલ્મોને સારી બતાવી છે. શા માટે બકવાસ લખો છો અંદર તમે? પહેલાં તમે વિડીયો પૂરો જોવાનું રાખો યાર. પછી વિજય દોશી એવું લખી રહ્યા છે કે વધુ વ્યૂ મેળવવા માટે તું તિકડમ બંધ કરો ભાઈ, થંબનેલમાં ખોટી વિગત નાખીને તિકડમ કરવાનું બંધ કરો. તો મિત્રો મારે એ લોકોને એમ જ કહેવું છે કે ભાઈ આપણે આ ખોટી રીતે તિકડમ નથી, અને જે વ્યૂ મેળવવા માટેના જે થંબનેલ છે એ તો મિત્રો અત્યારે સૌ લોકો જે યુટ્યુબમાં મોટા મોટા યુટ્યુબરો પણ મિત્રો જે થંબનેલમાં કંઈક અલગ લખે તો મિત્રો વ્યૂ આવે છે. અત્યારે લોકો એવા બધા છે ને કે સીધી આગળ ઘી નથી નીકળે એવું, એટલા માટે કરીને આપણે મિત્રો થંબનેલમાં થોડુંક અલગ લખવું પડે છે, અને એના માટે કરીને ખાસ આપણે થંબનેલ મારેલા છે. તો આજનું થંબનેલ પણ એવી ટાઈપનું છે મિત્રો, ત્યારે તમે આ વિડીયો જોવા આવ્યા છો. તો મિત્રો આપણે વાત કરીશું હવે કે લોકોની. તો મિત્રો આવી રીતે લોકોને મારે ખાસ વિનંતી છે કે તમે વિડીયો પૂરો જોવાનું રાખો અને ખોટી કોમેન્ટો ના લખો. અને ભાઈ જ્યારે વિક્રમ ઠાકોરે જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકે ને ત્યારે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઊભી થઈ છે, અને આ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ટકાવી રાખી છે. ત્યારે તો આપણે મિત્રો આ લાલો ફિલ્મ અત્યારે કરોડોની કમાણી ઉપરનું જે હાઇલાઇટ બન્યું છે ફિલ્મ, એ આ વિક્રમ ઠાકોરના લીધે બન્યું છે, એ તમારે ખાસ યાદ રાખવાનું. તો અમુક લોકો ખોટી કોમેન્ટો મારે છે ને એટલા માટે કે વિડીયો બનાવે છે, ને આજનું થંબનેલ પણ એવી ટાઈપનું મિત્રો મેં લગાવેલો છે. તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો. મારી ચેનલ ઉપર નવા તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આનો વિડીયો આપણી ચેનલ ઉપર તમને મળતા રહેશે. અને ખોટી કોમેન્ટો મારવાને મિત્રો બંધ કરી દીધો. તમે તિકડમ કરો છો ખોટી કોમેન્ટ મારીને, અમે નહીં. જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયો પૂરો જોવા બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. અને જે લોકો આપણને સપોર્ટ કરી રહ્યા છે ને એમનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર. જય માતાજી.